ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारे मृत्युंजय वृषभध्वजशूलिन् गंगाधर मृडमदनारे हर शिव शंकर गौरेशं वंदे गंगाधरनेशं रुद्रम पशुपतिमीशानं कवये काशीपुरीनाथं। जय शंभो शिव गौरी शंकर जय शंभो। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। કુંભનો સમય ચાલી રહ્યો છે અને કુંભનું જ્ઞાન મેળવવા માટે આપણે તત્પર થયા છીએ। તો એમાં એક શબ્દ એવો આવે છે કે નાગા સાધુઓ। પણ જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા માટે એ રહસ્યમય જીવન દેખાય છે કે આ લોકો જીવન કેવી રીતે વ્યાપન કરતા હશે। ખરા અર્થમાં જોવા જઈએ તો જે નગ્ન રહે છે એ જ નાગા સાધુમાં આપણે વિચારીએ છીએ એવું જરાય નથી। નાગા શબ્દનો અર્થ ખૂબ જ સ્પષ્ટતાથી સંસ્કૃત ભાષામાં જોવા જઈએ તો નગ એટલે પર્વત, અને પર્વતમાં જે વાસ કરે છે, પર્વતને પોતાનું ઘર બનાવે છે અથવા પ્રકૃતિને પોતાનું ઘર બનાવે છે, એને નાગા સાધુ કહેવામાં આવે છે। અને જો કચ્છારી ભાષાના અંદરથી જો જવાબ મેળવવા જઈએ તો એમાં એનો અર્થ એ થાય છે કે ધર્મના સશક્ત યોદ્ધા એટલે નાગા સાધુ। અને ઉત્તર પૂર્વ તરફથી જો આ શબ્દનો અર્થ લઈએ છીએ કે જે નિર્વસ્ત્ર છે એ નાગા સાધુ છે। પણ ખરા અર્થમાં નાગા સાધુ છે કોણ? 13 અખાડાઓમાં તપસ્ચિત થયા પછી જે બાલ્યાવસ્થામાંથી અત્યારે 10 વર્ષથી માંડીને 20 વર્ષ સુધી અને 16 વર્ષથી માંડીને 20 વર્ષ સુધીના સમય ક્ષેત્રમાં જે યુવાન ધર્મ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવા માટે તૈયાર છે એ સૌથી પહેલાં સાધુ બનવા માટે યોગ્ય ગણવામાં આવે છે। એના પછી જ્યારે એના શરીરમાં પહેલી પરીક્ષા એને એ આપવાની હોય છે કે સૌથી પહેલાં એને પોતાનો અંતિમ સંસ્કાર કરવો પડે છે। ત્યારબાદ એને પોતાની જાતે જ પોતાના શરીર પાછળની ક્રિયામાં પોતાનું પિંડનું દાન કરવાનું છે, એટલે કે પિંડદાન કરવું પડતું હોય છે। અને ત્યારબાદ એ સૌથી પહેલો ત્યાગ હોય છે એ છે ઘરનો ત્યાગ। જ્યારે ઘરનો ત્યાગ થાય છે પછી એ સાધુઓની સંગતિમાં આવે છે, ત્યાંથી એને પ્રશિક્ષણ મળે છે। પ્રશિક્ષણ ધર્મનું છે, યુદ્ધનું છે અને શસ્ત્રોનું છે, સાથે શાસ્ત્રોનું છે। જ્યારે એ પ્રશિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે એ સમયમાં ધીરે ધીરે એ હઠયોગ તરફ વળે છે। અને હઠયોગ તૈયાર થયા પછી એ હઠયોગી બન્યા પછી એની આંખમાં કેવળ અને કેવળ ધર્મની જ્વાળા દેખાતી હોય છે। એના શ્વાસમાં જે પવન જતો હોય છે એ કેવળ અને કેવળ ધર્મના રક્ષણના પ્રતીક રૂપે। પછી પરિસ્થિતિ કોઈ પણ હોય, જમવાનું મળે તો પણ ઠીક, ના મળે તો પણ ઠીક, 7 ઘરેથી માગ્યા પછી બીજી કોઈ જગ્યાએ હાથ લાંબો કરવામાં આવતો નથી। જો એમાં ના મળે તો ભૂખ્યા રહીને પણ પોતાની દૈનિક ક્રિયા જે તપશ્ચર્યાની છે એમાં 1 સેકન્ડનો પણ વિલંબ થતો નથી અને કડક રીતે પોતાના હાડને એ ઓગાળવા માટે તૈયાર હોય છે। એ નાગા સાધુ તરીકે પછી એમાં સ્વીકૃતિ પ્રાપ્ત કરી શકે છે, ત્યાં સુધી નહીં। અને હઠયોગ આપણે વિચારીએ છીએ એટલો સરળ નથી હોતો। એક જ આસન પર મહિના સુધી બેસી રહેવાનું હોય છે તપશ્ચર્યામાં। તો પછી પ્રશ્ન એ પણ થાય છે કે જે નાગા સાધુ થઈ જાય છે એ ઠંડી, ગરમી અને ઋતુઓથી પરે થઈ જાય છે? હા, એ ઋતુઓથી પરે થઈ જાય છે। શીતકાળમાં હિમાલય ક્ષેત્રમાં એ નગ્ન અવસ્થામાં કેવળ અને કેવળ દિશાઓને એટલે કે દિગંબરને પોતાની વસ્ત્ર તરીકે રાખે છે અને છતાં પણ એમને કોઈ જ અસર થતી નથી, કેમ કે એમને પ્રકૃતિને જ પોતાના સ્વતઃ રૂપમાં સ્થાપિત કરી દીધું છે। અને એના કારણે થઈને જ્યારે એ ઈચ્છા શક્તિ, હાર્વર્ડ જેવી યુનિવર્સિટીઓ આજે એના ઉપર સંશોધન કરે છે કે મનુષ્ય હોવા છતાંય જ્યાં આટલી કપરી અવસ્થામાં એ વગર વસ્ત્રએ રહી કેવી રીતે શકે છે, આ શક્ય જ નથી। ત્યારે એ સંશોધન કરી રહ્યા છે, જ્યારે આજની પરિસ્થિતિ આપણી એ છે કે આપણે ત્યાં સુધી પહોંચવા માટે તૈયારી બતાવતા નથી। અને એ સંશોધનમાં એવું સાબિત કરે છે કે કેવળ અને કેવળ ઈચ્છા શક્તિ અને ગુરુના શબ્દો ઉપર રહેલો વિશ્વાસ જે છે
એ એમના શરીરમાં એવું રસાયણ ઉત્પન્ન કરે છે, એમની તપશ્ચર્યામાં એવી શક્તિઓ ઉત્પન્ન થાય છે, એમના મંત્રોમાં એવી તાકાત ઉત્પન્ન થાય છે કે જેના કારણે થઈને એ શિયાળામાં નગ્ન અવસ્થામાં હોવા છતાંય એ ઠંડી એમને અસર કરી શકતી નથી. ઉનાળામાં પંચાગ્નિ વચ્ચે જ્યારે બેસે છે, સૂર્યનારાયણનો 45થી વધારે ડિગ્રીનો તડકો એ સહન કરે છે, ચારે બાજુ છાણાઓ દ્વારા એ અગ્નિ પ્રબળ કરવામાં આવે છે અને એ અગ્નિના વચ્ચે બેસીને તપશ્ચર્યા કરતા હોય છે, તો એ અગ્નિ પણ એમના માટે સુખકારી બની જતી હોય છે. વરસાદની ઋતુઓમાં ગિરિકંદરાઓમાં જ્યારે જાય છે ત્યારે પલળતા પલળતા પવનોના થપેડા ખાતા ખાતા એક પગ પર ઊભા રહીને અથવા ઉલટા લટકીને અથવા પદ્માસનમાં બેસીને અથવા સિદ્ધાસનમાં બેસીને અથવા ગોરક્ષ મુદ્રામાં બેસીને એ તપશ્ચર્યામાં સ્થિર હોય છે અને છતાંય એ બીમાર થતા નથી. કેવી રીતે બીમાર થવાય? એમને પોતાના શરીરને તો અગ્નિ સંસ્કાર પહેલેથી આપી દીધા છે અને એટલા માટે એ મૃત્યુના ઉપર વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે. એમના માટે મરવું એ બહુ સરળ વાત છે. એમને યમરાજનો જરાય ડર હોતો નથી. તો પછી ત્રીજો પ્રશ્ન ઊભો થાય છે કે તો એમના શરીર ઉપર એ ભસ્મ કેમ લગાવે છે? એનો જવાબ પણ એ જ છે કે ભસ્મને લગાવીને એવું સ્પષ્ટ રૂપે સંદેશ આપે છે, સાર સાર કો ગહી રહે થોથા દેહી ઉડાય, સાધુ એસા ચાહીએ જૈસા સુપ સુભાય, સાર સાર કો ગહી રહે થોથા દેહી ઉડાય. મનુષ્યના મૃત્યુ પછી એના શરીરમાંથી જે રાખ તૈયાર થાય છે, ભસ્મ તૈયાર થાય છે, એ એના જીવનનો સાર છે અને એટલા માટે મહાકાલ પર એ સાર ચડે છે અને એમના અનુયાયીઓના રૂપમાં, એમના જીવિત ગણોના રૂપમાં આ નાગા સાધુઓ પોતાની જાતને માને છે. એટલા માટે શરીર પર વસ્ત્ર રૂપે પણ ભસ્મનું જ આલંબન કરતા હોય છે. તો પછી ચોથો પ્રશ્ન એ થાય કે શું આ સાચા અર્થમાં ધર્મના રક્ષક છે? હા, બે પ્રકારના નાગા સાધુઓ હોય છે. એક નાગા સાધુઓ કે જે પોતાના વસ્ત્રનું બલિદાન કરે છે, પહેલાં ઘરનો છોડે છે, બીજા નંબરમાં એ વસ્ત્રને છોડે છે, ત્રીજા નંબરમાં અન્નને છોડે છે. કેવળ સૂર્યનારાયણની ઉર્જા ઉપર જીવિત રહે છે, શરીર સુકાઈ જાય છે, હાડ ગળી જાય છે, છતાં પણ એમનું શરીર ચાલતું હોય છે. આશ્ચર્યની વાત છે. અને બીજી જગ્યાએ જે શ્રી નાગા સાધુઓ તૈયાર થતા હોય છે, એ પોતાના શરીરની ઇન્દ્રિયોને નુકસાન કરીને પણ સ્વતઃ રૂપે સરળતાથી જીવન વ્યાપન અને આનંદમાં જીવન વ્યાપન કરતા હોય છે. અને એ સાચા અર્થમાં ધર્મના પ્રશસ્ત સૈનિકો છે. હાથમાં ત્રિશૂળ હોય છે તો એ ત્રિશૂળને ચલાવવામાં પણ એ પાછા પડતા નથી, ભાલાને ચલાવવામાં પણ એ પાછા પડતા નથી, લાઠી દાવમાં પણ એ પ્રશિક્ષિત હોય છે, સુયોગ્ય યુદ્ધની રણનીતિ પણ એ જાણતા હોય છે, શસ્ત્રને પણ જાણે છે અને શાસ્ત્રને પણ જાણે છે. આ નાગા સાધુઓ હોય છે. અને ગેજેટરિયાના અંદર પણ આ દર્જ છે, ગેજેટમાં લખેલું છે સ્પષ્ટ રૂપે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થતી હોય છે ત્યારે ત્યારે છેલ્લા યુદ્ધના રક્ષકો તરીકે જે બહાર આવે છે એ નાગા સાધુઓ હોય છે. સંસ્કૃતિ, સનાતનતા અને સત્યના પક્ષધર જે છે એ નાગા સાધુઓ હોય છે. અને નાગા સાધુઓના આવવાથી સામેવાળાની મૃત્યુ સાક્ષાત એને દેખાય છે કે હવે અમે બચવાના નથી. અને એવું ધર્મના રક્ષણ માટે ક્યારે કરેલું? તો જ્યારે ઔરંગઝેબે આપણા ધર્મના ક્ષેત્રો પર પોતાનો કબજો જમાવ્યો ત્યારે નાગા સાધુએ એને સામે યુદ્ધ કરેલું. ગેજેટેરિયાના અંદર સ્પષ્ટ રૂપે લખ્યું છે કે 1748માં અહમદ શાહ અબ્દાલીએ યુદ્ધ કર્યું. તો એ યુદ્ધના સમયમાં નાગા સાધુઓ પ્રયાગરાજના નજીક, મથુરાના નજીક, તીર્થક્ષેત્રના નજીક જ્યાં જ્યાં હતા ત્યાંથી આવ્યા હતા. તપશ્ચર્યા પોતાની જે દિનચર્યા હતી એ પૂર્ણ કરી અને ત્યારબાદ એમને હથિયારો ઉપાડ્યા હતા અને હથિયારો ઉપાડ્યા પછી 3 મહિના સુધી સતત યુદ્ધ કર્યું અને ધર્મને બચાવવા માટે હોમાયા અને સામેવાળા વ્યક્તિઓનો નાશ કર્યો. અને ત્યાં એટલે સુધી પણ લખ્યું છે કે જો આ ક્ષેત્રમાં 1 અથવા 2 પણ જો નાગા સાધુઓ વ્યાપ્ત હશે તો હવે કોઈ પણ યુદ્ધ કરવાનો હિંમત નહીં કરે. આ પ્રમાણેનું જેને યુદ્ધ કર્યું ધર્મ માટે, એ ધર્મના પક્ષધર નાગા સાધુઓ છે. અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો અહમદ બંગસના સાથે પણ એમને યુદ્ધ કરીને બતાવ્યું હતું અને એને હરાવીને બતાવ્યો હતો. તો આ નાગા સાધુઓ છે. આજની પણ જો ગણના જોવામાં આવે તો 4 લાખ નાગા સાધુઓની યુદ્ધ કૌશલ્યતા સાથેની સુસજ્જ
સંન્યાસી ટોળી ત્યાં જોવા મળે છે. આ ધર્મની સેના પ્રશસ્ત રૂપે ધર્મનું રક્ષણ કરે છે અને એટલા માટે આપણે સૌ એના આભારી છીએ. ધર્મમ રક્ષતિ, રક્ષિત એ એના કારણે બોલી શકાય છે કેમ કે એ સાચા અર્થમાં ધર્મના રક્ષકો છે. તાત્પર્ય એટલો જ છે કે આપણે સંન્યસ્ત હોઈએ કે સંસારી, મનમાં એટલા પ્રબળ થઈએ, સનાતનને રોમ રોમમાં વ્યાપ્ત કરીએ અને વ્યાપ્ત થયેલી રોમ રોમમાંથી એક જ અવાજ આવવો જોઈએ, સનાતન ધર્મ વિજયતે. અને એના આધારે ઓછા વસ્તુઓમાં આપણું જીવન વ્યાપન કરવાની રીતને અપનાવીએ, પ્રશિક્ષિત થઈએ, શસ્ત્ર અને શાસ્ત્રમાં પ્રવીણ થઈએ અને સાચા અર્થમાં ધર્મના પક્ષધર થઈ શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.